રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને ભારતીય જનતા પાર્ટી જે અત્યારે એક્શન મોડમાં આવી ચૂકી છે। મહાનગરના 18 વોર્ડમાં આજે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। નામ જાહેર થાય તે પહેલા જ ચૂંટણી પ્રચારની શરૂઆત રાજકોટમાં કરી દેવામાં આવી છે। વોર્ડ નંબર 2 માં માધવ દવેની આગેવાનીમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટના અનેક વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે પાયાના તે અત્યારે પ્રચાર પ્રસાર કરવામાં લાગી ચૂક્યા છે। ડોર ટુ ડોર પ્રચાર તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। પત્રિકાઓ જે તેમની છે તેને લઈ અને તેઓ લોકોને રીઝવવા માટે અત્યારે જતા હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે। રાજકોટના 18 વોર્ડમાં જનસંપર્ક તેજ કરવામાં આવ્યો। રાજકોટ મનપાની ચૂંટણીને લઈને ભાજપ છે તેના દ્વારા અત્યારે પ્રચારના શ્રી ગણેશ છે તે કરવામાં આવ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। ત્યારે મારી સાથે શહેર પ્રમુખ માધવભાઈ આપણે તેના સાથે વાત કરશું। શું કહેશો માધવભાઈ, આજથી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે? ભારતીય જનતા પાર્ટીનો આવતીકાલે સ્થાપના દિવસ છે। એના પૂર્વ દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અને ચૂંટણીના મોડમાં જ્યારે આપણે પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા કમળ નિશાન અગત્યનું રહ્યું છે અને કમળ નિશાનને જીતાડવાના ભાગરૂપે અમે સૌ આજે આખા ગુજરાતમાં તમામ બૂથમાં એક મહાસંપર્ક અભિયાન શરૂ કર્યું છે અને એના ભાગરૂપે અત્યારે અમે રાજકોટ મહાનગરના વોર્ડ નંબર 2 માં પ્રચારાર્થે નીકળ્યા છીએ। બધાને મળીએ છીએ, વ્યક્તિગત મળીએ છીએ અને એમની સાથે વાત કરી અને કમળને જીતાડવા માટેની અમારા સ્થાપના દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસ કાર્યોની અમે વાત કરવા માટે આવ્યા છીએ। 5મી એપ્રિલે આજે સમગ્ર ગુજરાતના 50,000થી વધુ બૂથની અંદર અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આગેવાની હેઠળ આજે સમગ્ર ગુજરાતની અંદર તમામ કાર્યકર્તાઓ, લાખો કાર્યકર્તાઓ આજથી પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ। એમ કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે એક ગામડાથી લઈને દિલ્હી સુધી જે વિકાસો કર્યા છે એ વિકાસની રાજનીતિને અમે લોકોએ ચરિતાર્થ કરીને અમે લોકો વિષયને લઈને જવાના છીએ અને અમને વિશ્વાસ છે, કોર્પોરેશનની દ્રષ્ટિએ વાત કરીએ, રાજ્ય સરકારની દ્રષ્ટિએ વાત કરીએ કે કેન્દ્ર સરકારની દ્રષ્ટિએ વાત કરીએ, અમને વિશ્વાસ છે કે રાજકોટની જનતા છેલ્લા 55 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી આજ દિવસે 50 વર્ષથી રાજકોટની જનતાના આશીર્વાદથી અને જનમતથી અમે લોકો અહીંયા સેવા કરી રહ્યા છીએ। હું કાયમ કહેતો આવું છું કે અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, જ્યારે સેવાનું માધ્યમ ગણીએ છીએ ત્યારે અમે લોકો આવનારી દિવસોની અંદર 28મી તારીખે મહાનગરપાલિકામાં કમળ જરૂરથી ખીલશે।